બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની. શ્રી સદગુરુદેવની. શ્રી 500 પરમહંસની. ભગવાનને રાજી કરવા માટે એક કીર્તન ગાઈએ. થોડી વાર પછી ધૂન કરી કથા વાર્તામાં પ્રવેશ કરીશું. એકલડા કેમ રહેવાય તમ વિના. હે વાલાજી, હે કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. કલડા કેમ રહેવાય. ભગવાનને પ્રાર્થના કરો, હે મારા તમારા વગર કેમ રહેવાય. હોય કલડા, હે કલડા, હોય કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. હે મંદિરિયો
વાત તમ વિના વાલાજી. કોણ માને દિલની વાત તમ વિના વાલાજી. હે સુખ નાવે દિન ને રાત તમ વિના વાલાજી. સુખ નાવે દિને રાત તમ વિના વાલાજી. ઓ સુખ નાવે દિન ને રાત તમ વિના વાલાજી. સુખ નાવે દિને રાત તમ વિના વાલાજી. હે કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. હે મારે જુગતુલ રજની જાય તમ વિના વાલાજી. જુગતુલ રજની જાય તમ વિના વાલાજી. ઓ મારે જુગતુલ રજની જાય તમ વાલાજી. જુગતુલ રજની જાય તમ વિના વાલાજી. હે મહાદુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી. મહાદુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી. ઓ મા દુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી. મહાદુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી. હે બ્રહ્માનંદના સ્વામી જાણ તમ વિના વાલાજી. હે બ્રહ્માનંદના સ્વામી જાણ તમ વિના વાલાજી. નો કેમ કરે રાખો પ્રાણ તમ વિના વાલાજી. ઓ કેમ કરે રાખો પ્રાણ તમ વિના વાલાજી. હે કલડા હોય કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. કલડા કેમ રહેવાય ઓ તમ વિના વાલાજી. તમ વિના હે તમ વિના વાલાજી. તમ વિના વાલાજી. થોડી વાર ભગવાનને યાદ કરી તાલી કે સાથ ધૂન કરીશું આપણે.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલી બજાવો ભગવાનને યાદ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે પ્યારા પ્યારા મારા સ્વામિનારાયણ પ્યારા પ્યારા મારા હે જે અતિ દયાળુ મારા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ભજન કરી લો
માથે મંજુલ ચેકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખચંદ્ર બિંબ સરિકો તે મંદ હાસે મળી તે મંદ હાસે મળી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસીને કંદ ફૂલ ફલાસીને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુવે શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો
આજે તારીખ 5/11/2023 પવિત્ર ચાતુર્માસની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે જ્યારથી ચાતુર્માસનો પ્રારંભ થયો ત્યારથી લઈ આજ દિન સુધી અવિરત ભગવાન શ્રી હરિના મહામંત્રની ધૂનો થઈ ભગવાન સ્વામિનારાયણ મહામંત્રના 6 કલાક સુધી રોજી યજ્ઞો થયા. ભગવાન શ્રી હરિની મુક્તોએ સહિત સુંદર મજાની દિવ્ય મહાપૂજાઓ થઈ. 7 દિવસ સુધી શ્રી નીલકંઠ ચરિત્રની કથા એનો જ્યારે સમાપન ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે 7મા દિવસે મંચ ઉપર બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વહાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો ભક્તો તથા આજે જેમણે સુંદર મજાના 7મા દિવસની નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લીધો છે એવા આપણા લોયાધામ પરિવારના સેવાભાવી મંગીલાલભાઈ, એમના આખો પરિવાર, સાથે સાથે આજે રવિ સભા એના યજમાન અમારે અશ્વિન ગણપતભાઈ પુરોહિત અને કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. 4 5 મહિના સુધી ભજન ભક્તિ કરી અને એ ભગવાનનું સુખ લીધું એનો આજે આપણે હવે સમાપન ઉત્સવ કરવા જઈ રહ્યા છીએ. ભગવાનની કૃપા મારા અને તમારા ઉપર એ રહી કે 4 5 મહિના પૂર્ણ થયા પણ એની અંદર ભગવાને એક દિવસ પણ ભજન ભક્તિની અંદર આંચ નથી આવવા દીધી. માટે એકવાર ભગવાનને આપણે થેન્ક યુ કહીએ. ઓછામાં ઓછા 2-4 હરિભગત તો છેલ્લે હોય ને હોય, એનાથી તો ઓછું મહારાજે બહુ જવા દીધું હોય એવું લાગતું નહીં મને. આમ બોલો, ખૂબ ભજન કર્યું, ખૂબ ભક્તિ કરી ભગવાનને રાજી કરવા માટે. તમે એટલું જ ખાલી વિચારજો, આ 5 મહિનાથી આપણે જે ભજન કરીએ છીએ ને ભજનની અંદર જે બી ભાઈઓ જોડાતા, બહેનો જોડાતા, એને ખાલી રાત્રે સુવા જાઓ ને ત્યારે એ છાતી ઉપર હાથ મૂકી આત્માને એટલું પૂછવું કે આપણે ગયા વર્ષની અંદર હતી ને આગળના જેટલા વર્ષ થયા એટલા વર્ષની અંદર જિંદગી તો વર્ષ પછી વર્ષ કાઢ્યા જ છે, પણ આ ચાતુર્માસમાં જે ભજન થયું, ભક્તિ થઈ, એવું ક્યારેય થયું છે? આવું વિચારજો. અને પછી તમારો આત્મા જો એમ કે ના આવું નથી થયું તો પછી ખાલી એટલો વિચાર કરજો કે આના પાછળનું કારણ શું? તો ભગવાનની કૃપા અને મોટાના આશીર્વાદ, એના કારણે આ સત્સંગની અંદર જોડાયા, કથા વાર્તા સાંભળી, સમજણ દ્રઢ થઈ. એટલા માટે આટલો સમય આપણને સત્સંગ માટે નીકળ્યો. બાકી વ્યવહાર માટે તો આખી દુનિયા કાઢે છે, ભગવાન માટે કોણ કાઢવા વાળા છે? કોણ કાઢવા વાળા છે? હે, એની અંદર ભગવાને આપણા ઉપર આ મોટી કૃપા કરી. 5 મહિના સુધી એ અવિરત ભજન થયું અને એ ભજનની પૂર્ણાહુતિ હવે આપણે થોડા સમયની અંદર કરવી છે. ત્યારે આપણે અત્યારે નીલકંઠ ચરિત્રની કથા ચાલી રહી છે, એનો આજે 7મો દિવસ આવ્યા છીએ. 7મા દિવસનો આપણે હવે અત્યારે શું કરીએ? પ્રારંભ કરીએ. કાલે ભગવાન શ્રી હરિ કિષ્કિંધા નગરની અંદરથી હવે નીકળી અને ભગવાન શ્રી હરિ પંઢરપુરની અંદર પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? પંઢરપુરની અંદર. ચંદ્રભાગા નદીની પાસે આ તીર્થ આવેલું છે. અહીં વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કોનું મંદિર છે? વિઠ્ઠલનાથજી. ભક્ત પુંડલીકને માતા પિતા પ્રત્યેની ભક્તિ
અને એનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણે તેને શું આપ્યા હતા? દર્શન આપ્યા હતા. શું આપ્યા હતા? દર્શન આપ્યા હતા. આ કથા આપણને એ સમજાવે છે કે પરિવારની અંદર એક સારો હરિભક્ત થાય. કેટલો? એક સારો હરિભગત થાય ને તો આપણો પરિવારને તો તારે, પણ અનંત જીવોને તારવા માટેનું સારું સુંદર મજાનું સદાવ્રત ખોલી અને પોતે પોતાને મૃત્યુને ભેડે બાથને ભેડતો હોય છે. આ પુંડલીક ભગવાનના ભક્ત નતા. કોના ભક્ત હતા? બોલો તો ખરા, કે ખબર નથી? નથી ખબર? માતા પિતાનો ભગત હતો. કોનો ભગત હતો? માતા પિતાનો. જો તમે આ સંસાર જીવનની અંદર રહ્યા છો તો સૌથી પહેલું તમારો વડીલો હોય તો વડીલોના માતા પિતા, યુવાનો હોય તો યુવાનોના માતા પિતા, અને દીકરા હોય તો દીકરાના માતા પિતાઓ, દીકરીઓના માતા પિતાઓ. આની પહેલી ભક્તિ તમારા જીવનની અંદર આવે ત્યારે તમારા ઉપર ભગવાન ઓટોમેટિક રાજી થાય છે. હા, શું થાય છે? ભગવાન રાજી થાય છે. ઘણા મેં એવા હરિભગતને જોયા છે કે તિલક ચાંદલો કરતા હોય, પૂજા કરતા હોય, કંઠી પહેરતા હોય, પંચ વર્તમાન પાડતા હોય, અરે પૂરેપૂરા સાધુ જેવા નિયમ ધર્મ પાળતા હોય, પણ મોટાના માતા પિતા એને રજળતા હોય. બોલો લો. હા, અને જ્યાં પોતાના માતા પિતા રજળે છે અને તમે ગમે એટલી ભક્તિ કરો છો તો ક્યારેય તમારા ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. આ લખી રાખવાનું. હા, કેવળ ને કેવળ એક આપણો બધાનો દેખાડો છે આ. હા, સૌથી પહેલામાં પહેલું તીર્થ ગ્રહસ્થો માટે જો કોઈ હોય તો એ છે પોતાના માતા અને પિતા છે. એ તમારા ઉપર રાજી થાય, એ તમારા ઉપર પ્રસન્ન થાય એટલે ભગવાનને તો ઓટોમેટિક પ્રસન્ન થવું પડે. કારણ કે એના હૃદયમાંથી જ્યારે તમને આશીર્વાદ મળે ને ત્યારે પછી આ દુનિયામાં બીજા કોઈનો આશીર્વાદ લેવા જવું પડે નહીં. હા, પણ તમારે તો આપણે છે કેવું, આખી દુનિયાના આશીર્વાદ લેવા માટે નીકળીએ પણ પોતાના મા બાપના જ આશીર્વાદ લેવા નીકળીએ. બોલો લો. હા, તમને ખબર છે પેલી વાત? શિવજી ને પાર્વતી બંને બેઠા હતા. હવે બેઠા હતા એટલે પછી એક પ્રશ્ન થયો કે સૌથી બે ભાઈઓ હતા ને, શિવજી પાર્વતીના દીકરા કેટલા હતા? એકનું નામ શું હતું અને બીજાનું ગણેશજી. તો હવે એવું નક્કી કર્યું કે આખી પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને આવે ને એ દુનિયાની અંદર સૌથી પહેલો પૂજાય. શું થાય? પૂજાય. હવે ગણપતિ દાદા તો માથું ખંજોળવા માંડ્યા કે હાડું એક તો મારું શરીર હે, અને એમાં મારું વાહન પાછું ઉંદર. હે, અને કાર્તિકેયનું વાહન તો શું? એ તો આમ કરીને આમ ફટાક લઈને બે પાંખો કરે તો એ ફડાડા કરતો ઉડે. અને ગણપતિ દાદા કે હું બેહું તો ઉંદરડો બિચારો ચૂંચું ચૂંચું કરે. હે, અને આમાં જઈને આવી રીતે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી કેવી રીતની? કાર્તિકેયને તો ખબર પડી ને કે ઓહો પૃથ્વીની પ્રદક્ષિણા જો ગણપતિનો ચાન્સ લાગે તો અહીં આપણું વાહન મોટું, આપણું શરીર માપનું. હે, અને હમણાં જો ઓડીએ એટલે હમણાં મોર એ ફટ લઈને આમ અને સીધું આપણે પ્રથમ પૂજાતા થઈ જઈએ. જ્યાં ઉડીને ગયો ને ગણપતિએ વિચાર્યું ખાડું આપણે તો આમાં ચાન્સ લાગે એવું છે કાંઈ, પણ મનની અંદર વિચાર આવ્યો કે છે ને પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ ને એના કરતાં માતા પિતાની પ્રદક્ષિણા કરી લઈએ ને તો પૃથ્વી કરતાંય મહાન છે. અને ગણપતિએ કીધું પિતાજી, તો શિવજી તપશ્ચર્યામાં બેઠા હતા ત્યાંથી હલાઈને લઈ આવ્યા, બેહાડ્યા. પાર્વતીજી કામ કરતા હતા ત્યાંથી લઈને બેહાડ્યા. ઉંદરડો લીધો, ઉંદરડા પર બેહીને એક પ્રદક્ષિણાનો આંટો માર્યો ને ત્યાં તો ગણપતિ દાદા માટે શંખ વાગી ગયા કે સૌથી પ્રથમ કોણ પૂજાય? કાર્તિકી આયા ને આવીને વિચાર્યું ગણપતિ તું કેમ ન પૂજાય? અરે તું દુનિયાની પ્રદક્ષિણા કરવા ગયો, મેં તો મારા માતા ને પિતાના શરીરની અંદર જ એની અંદર જ મેં નક્કી કર્યું હતું આખી દુનિયા આની અંદર છે
આનાથી બીજું મારા માટે કોઈ મોટી પૃથ્વી છે? આની પ્રદક્ષિણા કરી ત્યાં તો વાગી ગયો, બોલો લો. હે, અને જો લો હમણાં મહાપૂજાનો પ્રારંભ થશે અહીંયા, એટલે સીધા સૌથી પહેલા કોણ આવશે? ગણપતિ દાદા આવશે, બોલો લો. આટલો માતા પિતાનો મહિમા છે. આ નીલકંઠ ચરિત્રની કથા મને તમને ખાલી કથા નથી સંભળાવતી. જ્યારે ભગવાન નીલકંઠ બાળ સ્વરૂપે છે, ઘરે છે, પોતાના મા બાપ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ભગવાને પોતાના માતા અને પિતાની ધામમાં ગયા ત્યાં સુધી પગચંપીથી લઈને બધી જ સેવાઓ કરી છે. એ ચરિત્ર આપણને ખાલી ચરિત્ર નથી કહેતો, એ આપણને શીખવાડે છે કે હે ગ્રહસ્થો, તમે જ્યાં સુધી ગ્રહસ્થાશ્રમમાં છો ત્યાં સુધી તમે તમારા માતા પિતા જીવતા હોય તો એની તમે સેવા કરો. હા, આજે આ પુંડલીક ભગવાનના ભક્ત નથી પણ પોતાના માતા પિતાના ભક્ત છે ને, એવી ભક્તિ કરી એને કારણે ભગવાન એમના ઉપર શું થયા? પ્રસન્ન થયા. કેવા પ્રસન્ન થયા? મેં તમને હમણાં વચ્ચે ક્યારેક આ કથામાં કે એની આગલી કથામાં જ્યાં વાત કરી છે શોર્ટની અંદર, જ્યારે પુંડલીક પોતાના માતા પિતાની સેવા કરે, ભગવાનને થયું અને એના માતા પિતાની સેવામાંથી ચલાય માન કરો, એટલા માટે ભગવાન ત્યાં પ્રગટ થયા. બોલો લો, નહીં તપશ્ચર્યા કરી, નહીં પ્રાર્થના કરી, નહીં વ્રત કર્યા, નહીં જપ કર્યા, નહીં તપ કર્યા, કાંઈ નથી કર્યું. કરે છે શું? ખાલી સેવા કરે છે, જમાડે છે, નવડાવે છે, ધોવડાવે છે, જે કાંઈ જરૂરિયાતો છે એને પૂર્ણ કરે છે, આ સેવા કરે છે. અને ત્યારે ભગવાનને એના ઉપર ઈર્ષા આવી કે આટલી સારી સેવા કરે છે ને, આને આ સેવામાંથી હું કરું? ચલાય માન કરું. અને જ્યાં માતા પિતાની સેવા કરે છે ત્યાં તો ભગવાન તેજમાંથી એની સામે પ્રગટ થયા. બોલો લો, શેમાંથી? આપણે તો તેજમાંથી જો હજુ ખાલી તેજ થયું હોય ત્યાં માતા પિતા એક બાજુ પડ્યા રહે ને આપણે તરત તેજ પાછળ દોટ ભૂકીએ. બોલો લો, પુંડલીક તો તોય પોતાના માતા પિતાની સેવા કરે છે, એમાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા અને ભગવાને આમ કરીને આમ અભયવર આપ્યો, તોય પુંડલીકને એની કોઈ જાતની એના માઇન્ડ ઉપર ઇફેક્ટ નથી. બોલો લો, શું નથી? ઇફેક્ટ નથી કોઈ. એવો ને એવો જ સેવા કરે છે. એવી ને એવી જ્યારે સેવા કરી રહ્યો છે ત્યારે ભગવાને છે ને આમ તેજ વધાર્યું પોતાના શરીરમાંથી. તેજ જ્યાં વધાર્યો ને ત્યારે એને એમ થયું કે હવે ભગવાન કંઈક ચમત્કાર કરે એના કરતાં આપણે કંઈક ભગવાનને શું આપીએ? આસન આપીએ. શું આપીએ? આસન. બાજુમાં જોયું એક ઈંટ પડી હતી. શું પડ્યું હતું? ઈંટ પડી હતી. પોતાના માતા પિતા સૂતા છે, ધીરે રહીને ઈંટ ફેંકી. શું ફેંકી? ઈંટ ફેંકી. ભગવાન ઈંટ ઉપર ઊભા રહી ગયા. શેના ઉપર ઊભા રહ્યા? કરીને પાછો શું કરવા લાગ્યો? સેવા. સેવા કરે છે ને ત્યાં જે ઈંટ પેલી હતી ને, ભગવાને સોનાની ઈંટ બનાવી. શેની બનાવી? હવે આપણે ત્યાં બેઠા બેઠા સેવા કરતા હોય પુંડલીકની જગ્યા, અને ભગવાન આવી રીતે પ્રસન્ન થાય અને પછી ઈંટ ફેંકે અને ભગવાન પછી સોનાની જો ઈંટ બનાવે તો આપણે શું કરીએ? વિચારો તો. હે કહેશે લઈ લઈએ આપણે તો કામ લાગશે, પણ કંઈક લોયાધામ નાવલીની અંદર સિંહાસન ભગવાનનું જો સોનાનું કરવાનું થાય તો એમાંય થોડી લગડી આપી દઈશું, પણ વધારે તો બધું આપણી પાસે રહેવાનું ને. એકવાર લઈ લઈએ. હો, સેવા ભગવાનની જ કરવાની છે ને છેલ્લે આપણે. હે બોલો લો, પણ મૂકીએ? બોલો. તો પુંડલીક એ ભગવાનની સોનાની ઈંટ થયેલી જોઈ કરેલી તોય ત્યાં ના ગયો અને પોતાના માતા પિતાની સેવા કરી, એટલા માટે આ તીર્થ ક્ષેત્ર બની ગયું. ભગવાન ત્યાં અખંડ બિરાજમાન થઈ ગયા. વિચારો લો તમે. આ હા, સંત તુકારામ, સંત નામદેવ વગેરે સંતોની પણ આ નિવાસ ભૂમિ છે. રોજ ચંદ્રભાગામાં ભગવાન સ્નાન કરવા જતા અને પાંડુરંગના દર્શન કરવા જતા અને પંઢરપુરની પ્રખ્યાત ધૂન, કઈ ધૂન?
જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય. હમણાં સભામાં નહીં કઈ પહોંચી જઈએ, પંઢરપુર પહોંચી જઈએ, પાંડુરંગ ભગવાનના દર્શન કરીએ અને ત્યાં ઊભા ઊભા શું કરીએ? તાલી પાડીને ધૂન કરીએ. કઈ ધૂન? જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય. હે માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ પાંડુ હે માજા વિઠ્ઠલ પાંડુરંગા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. મંદિરની અંદર ધૂન ચાલતી હોય, ભગવાન દર્શન કરવા માટે જાય, તાલી પાડી ભગવાન પણ શું કરવા લાગે છે? ધૂન કરવા લાગે છે. બોલો લો. આજુબાજુની અંદર ધૂન કરતા કરતા જે બી ધાર્મિક જનતા ભગવાનના દર્શન કરવા માટે આવી હોય એ બધી જ જનતા કોના દર્શન કરવા માંડે છે? નીલકંઠ પ્રભુના દર્શન કરવા માંડે. અને ત્યારે ભગવાન શ્રી હરિની મૂર્તિ એના હૃદયની અંદર ઉતરી જાય. જેવા વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરતા હોય એવા જ સ્વરૂપે કોઈ પ્રેમી ભક્તને નીલકંઠની અંદર પ્રત્યક્ષ દર્શન થાય છે. આવી રીતે ભગવાન શ્રી હરિ દેવશયની અને દેવ ઉઠી એકાદશીઓ એ સમયની અંદર સુંદર મજાનો પંઢરપુરની અંદર મેળો ભરાય અને ત્યારે વારકરી સંપ્રદાયના ત્યાં અનંત ભક્તો ભગવાનના શું કરવા માટે આવે છે? દર્શન કરવા માટે આવે છે. એટલે ભગવાન શ્રી હરિ ત્યાં એ સમયે રોકાયેલા અને ત્યારે આસો સંવંત 1855ના કાર્તકી માસમાં અથવા એ પહેલાં ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા હશે આવું આપણે અનુમાન કરી શકીએ. ભગવાન 5 વર્ષ વિચરણ કરી રહ્યા છે. 5મું વર્ષ ચાલે છે. કેટલામું? 5મા વર્ષમાં વિચરણ કરતા કરતા હવે ગુજરાતની ભૂમિ ઉપર આવશે હમણાં. આ રીતે અહીંના ભક્તોને દર્શન આપી નીલકંઠ મહાપ્રભુ 2 માસ સુધી ત્યાં રોકાય અને પછી ભગવાન નીલકંઠ ત્યાંથી ચાલતા થયા છે. પંઢરપુરથી નીકળી વનની વાટ લઈ વચ્ચે નાના નાના ગામડા આવતા હોય, મુમુક્ષુ આત્માઓ હોય, એને દર્શન આપીને પ્રભુ ત્યાંથી ચાલતા ચાલતા પૂના શહેરમાં પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? પૂના શહેરમાં. એ સમયની તર પેશવાની રાજધાનીનું આ શહેર એ સમયમાં આ પૂનાની જાહો જલાલી હતી, વિશેષ જાહો જલાલી. બાજીરાવ પેશવાના દિવાન બાપુ ગોખલેની સુંદર મજાની પૂનામાં ફૂલવાડી હતી. શું હતી? ફૂલવાડી એટલે બગીચો હતો સુંદર. અને બગીચાને જોઈ નીલકંઠ વર્ણીએ માળીને કીધું ભાઈ અહીં ઉતારો અમને મળશે. અને પછી માળીએ ત્યાં શું આપ્યો? ઉતારો આપ્યો. ભગવાન નીલકંઠ ત્યાં રોકાયા છે. માળીએ જય બાપુ ગોખલેને કીધું છે કે બાપુ તમે ધર્મિષ્ઠ છો, ભક્તિવાન છો. આપણા બગીચાની અંદર એક કાંતિમાન જેના દર્શનથી પણ શું થઈ જાય છે? શાંતિ થઈ જાય છે. જેની વાણી અમૃત સમાન છે એવા નીલકંઠ એક નામના વર્ણી આપણા બગીચામાં આવ્યા છે. તમે જો એના દર્શન કરવા માટે આવો તો તમને શું થશે? ખૂબ આનંદ થશે. અને તરત જ
બાપુ ગોખલે બગીચાની અંદર આવ્યા છે, આવી નીલકંઠના દર્શન કર્યા છે, ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ આ બગીચામાં નહીં મારા મહેલમાં રોકાવા માટે આવો. ભગવાન કે અમે કોઈના મહેલમાં રોકાતા નથી. એ બાપુ ગોખલેનો બહુ આગ્રહ હતો. ભગવાન શ્રી હરિ એના ઘેર 2-3 વાર જમવા માટે ગયા. શું કરવા માટે ગયા? જમવા માટે ગયા. બગીચામાં રોકાયા. 1 મહિના સુધી ભગવાન શ્રી હરિ પૂનામાં રોકાયા છે. કેટલું રોકાયા છે? પૂનામાં. ત્યાં થકી ચાલ્યા વિચારવા, ઘણા જીવના કલ્યાણ કરવા. રૂડી ઈચ્છા ધરી હતી ઓર, પ્રભુ ચાલ્યા બુરાનપુર. ભગવાન ક્યાં હવે આવા છે? ભગવાન કે હવે મારે બુરાનપુર જવું છે. આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો એ ઠામ. હવે ભગવાન શ્રી હરિ બુરાનપુર જતા હતા, એમાં વચ્ચે એક ગામ આવ્યું. એ ગામનું નામ હતું જનાબાદ. શું નામ છે? જનાબાદના. હજુ તો જ્યાં ગામના કિનારે ભગવાન પહોંચે એ પહેલા એક બ્રાહ્મણ હતો. એ ભગવાન શિવજીનું પૂજન કરવા માટે જતો હતો, અને પૂજન કરવા માટે હાથની અંદર પાણીનો લોટો લઈને જાય, અને ત્યાં તો દૂરથી જેમ કમાનમાં બાણમાંથી શું છૂટે? તીર છૂટે. એવી રીતે નીલકંઠ વર્ણી તીવ્ર ગતિથી ચાલતા ચાલતા જનાબાદ આવી રહ્યા છે. અને ત્યારે પેલા બ્રાહ્મણ ભૂદેવ હતા ને, એ ત્યાં સ્થિર થઈ ગયા. આટલી સ્પીડમાં કોણ આવી રહ્યો છે? નાનકડો એવો જોગી કાંતિમાન કોણ છે આ? જ્યાં નજીક આવ્યા અને ત્યાં તો નમો નારાયણ. સામે શું કીધું નીલકંઠ વર્ણીએ? નમો નારાયણ. અરે પ્રભુ, આવા ઉતાવળા ઉતાવળા અત્યારમાં ક્યાં નીકળ્યા છો? હમણાં થોડું રોકાઓ, મારા ઘેર આવો. મારા ઘેર પ્રસાદ જમી અને પછી તમે આગળ તમારું કોઈ જગ્યાએ તીર્થયાત્રા હોય ત્યાં જજો. ભગવાન એનો ભાવ જોઈ ઘેર તેડી ગયો તત ખેવ, દહીં સાકર ત્યાં જમ્યા દેવ. ભગવાન શ્રી હરિ કે મારે રોટલા ખાવા નથી. આજે મુંગીલાલભાઈ અને અમારા ગણપતભાઈ બંનેની સભા આજે, અને આજ તમારા માટે તે ખાલી રોટલા રાખ્યા નથી. આજે તો લજપત તો શીરો રાખ્યો છે તમારા માટે. શું રાખ્યો છે? શીરો. અને મહારાજ કાલ રાત્રે ગયા, આપણા લોયાધામ પરિવારના બહેનોએ મન મૂકી SSPનું ઘી વાપરીને તમારો શીરો બનાવ્યો છે. ઘેરથી કોઈ લાયા છે એટલે તમને પાછું એવું ખાડું ઘેરથી લાયા હશે તો આજે શીરામાં ઘી બરાબર નાખ્યું હશે. પણ અહીંયા ડબ્બો જોઈ જ ગયા હતા. શું જોઈ ગયા હતા? અને અહીંયા ઊંધો વાળ્યો જ હશે, મને ખબર જ હોય કે છે અહીંયા આપણા બાપાનું કાંઈ જતું તમારે નાખો. હે એ કંઈના હાથ દાડામાં ગળા બેહી ગયા હોય ધૂન ભૂન ગાઈને, તો આજે છેલ્લા દાડા ખુલી જવા જોઈએ. બોલો. હા હા, આ તો મેં સાંભળેલું ક્યારેક ક્યારેક પહેલાં, એટલે મને ખબર કે અહીં આવે ને જો બેનો થાળ બનાવવા આવ્યા હોય એટલે ઘીની રેલમ છેલ કરે તમારે. બોલો. હા, પણ મને આજ યાદ ન આવ્યું, નગર જો યાદ આવ્યું હોત ને તો હું એવું જ કહેત કે આજ બહેનોને કહેજો કે શીરામાં જેટલું ઘી વાપરવાનું હોય એટલું ઘી બહેનો ઘેરથી બધા થોડું લેતા. હવે પણ સારું ભૂલાઈ ગયું. આજુ આવું છે. ત્યાં નીલકંઠ વર્ણીને તે ભગવાનને નીલકંઠ વર્ણી પેલા ભૂદેવને કે ભાઈ મારે કાંઈ રોટલા બોટલા ખાવા નથી. ભૂદેવ કે તો શું જમીશો? અરે દહીં હોય ને સાકર હોય તો મિક્સ કરીને આપી દો, એટલે અમને તો એ યુપીના માણસ અમે તો રહેવાવાળા, અમને તો દહીં ને શું મળે? સાકર મળે. એની હારે જો બટેકા મળી જાય પૂરું, પછી એના સિવાય બીજું કાંઈ અમારે જોઈએ નહીં. ભગવાન શ્રી હરિને ત્યાં દહીં ને સાકર જમાડ્યા. ભગવાન શ્રી હરિ કે હવે મારે જલ્દી ક્યાં પહોંચવું છે? ગુજરાત જવું છે ભાઈ. હવે વચ્ચે વચ્ચે બહુ મુમુક્ષુ આત્માઓ આવશો નહીં, મને હવે જલ્દી ક્યાં જવા દો? ગુજરાત જવા દો. અને ભગવાન શ્રી હરિ કે હવે અહીંથી જલ્દી નીકળીએ. અને ભગવાન આવ્યા તાપીએ શ્યામ શરીર, આવ્યા તાપીએ દિશે બુરાનપુર સામે તીર, દિશે બુરાનપુર સામે જોયો દક્ષિણ તપલાલ,
જોયો દક્ષિણ તટ તાપી કેરો, જોયો દક્ષિણ દિશે શોભિત સરસ ગણેરો, નદી મોનાનો સંગમ જ્યાં છે, નદી મોનાનો સ્નાન કરવાનો મહિમા ત્યાં છે, હતો એકાદશી ત્રણો દીના, મેળો તેથી ભરાયેલો ઘણો. ભગવાન શ્રી હરિ પુરાણપુર આવે છે, વચ્ચે તાપી આવી. શું આવ્યું છે? તાપી. તાપીના કિનારા ઉપર એક મોનાનો સંગમ, મોના નદીનો સંગમ આવ્યો છે. ભગવાન શ્રી હરિને સ્નાન કર્યું છે. સ્નાન કરીને ભગવાન ત્યાં રોકાયા છે. એકાદશીનો દિવસ છે તે દિવસે. કેનો દિવસ છે? એકાદશીનો. અને તે દિવસે એકાદશીના દાડે જેમ તમારા ગામમાં જલઝીણી એકાદશીને દાડે શું ભરાય છે, એમ ત્યાં મોના સંગમે પણ હું ભરાતો તો મેળો ભરાયેલો. હા હા. નાવા આવેલા બહુ નર નારી. શું કરવા આવ્યા હતા? નાવા માટે. સૌએ નિરખ્યા હરિ સુખકારી, કર્યો સ્નાન ત્યાં ધર્મ કિશોર, અતિ મુરસિદ્ધિ સે ચિત્ત ચોર, હેજી અતિ મુરસિદ્ધિ સે ચિત્ત ચોર. ભગવાન શ્રી હરિ ત્યાં સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરતા હતા એવામાં ભગવાનના અર્ધ દર્શન થાય છે. કેટલા? અડધા ભગવાન કમર સુધી પાણીમાં છે. છાતીથી લઈ અને મસ્તક સુધી બધું શરીર ક્યાં દેખાય છે? પાણીની બહાર દેખાય છે. અને ત્યારે એ સમયે ત્યાં બે શેઠ આવ્યા છે. કોણ આવ્યા છે? શેઠ. ક્યાંના છે? પુરાણપુરના છે. ક્યાંના છે? પુરાણપારના. શિવા સાહ ને શેઠ ગોવિંદ, શિવા સાહ તેણે નિરખ્યા હરિ સુખ કંદ, જેમ લોહ ચમક બની જાય, તેમ તેઓની વૃત્તિ તણાય, તેમ તેઓની વૃત્તિ તણાય. શિવાસા અને ગોવિંદ શેઠ આ બે વાણિયાએ ભગવાનની મૂર્તિને જોઈ અને શું સીધું જ ખેંચાણું? એનું ચિત્ત ખેંચાણું. શું ખેંચાણું? ચિત્ત ખેંચાણું. જેમ ચંદ્રને જોઈને ચકોર ખેંચાય, હે, જેમ મેઘ ધ્વનિ સુણી અને કોણ નાચવા માંડે? મોર નાચવા માંડે. તેમ આજે શિવા શેઠ અને ગોવિંદ શેઠ એનું હૃદય ભગવાનના દર્શન કરી અને શું થવા લાગ્યો? નાચવા લાગ્યો. વિચારો લો, આપણે હાથ દાડાની કથા સાંભળી ગયા, પણ એકેય દાડો આમ આપણું હૃદય નાચી ઉઠ્યું એવું થઈ ગયું એકાદ દાડો? જો એવું થઈ ગયું તો આપણી આ ચાતુર્માસમાં સાંભળેલી કથા સાર્થક. હા, શું થઈ જાય? સાર્થક થઈ જાય. બંને ભગવાનની પાસે આવ્યા. ભગવાનની પાસે આવી વિનંતી કરે છે. ભગવાનને કહે છે, હે પ્રભુ બાલા જોગી, અમારું અહીં બુરાનપુરની અંદર ગામ છે, અલા ઘર છે. ઘરની અંદર તમે એકાદ 2 દિવસ 3 દિવસ તમને જેટલું સાનુકૂળ હોય એટલું રહેવા માટે પધારો. એટલી અમારા પર કૃપા કરો. ભગવાન શ્રી હરિ કે અમે કોઈના ઘેર જતા નથી, પણ તમારો બહુ આગ્રહ છે, તો તમારે ત્યાં તમારો ભાવ જાણી, તમને મુમુક્ષુ જાણી અને અમે આવીશું. આ બંને શેઠ આવી
અને પવિત્ર બ્રાહ્મણ 3 બ્રાહ્મણોને બોલાવ્યા. એક બાપુભાઈ, ભગવાનભાઈ, રામકૃષ્ણભાઈ, આ 3 બ્રાહ્મણોને બોલાવી અને શેઠોએ રસોઈ બનાવડાવી. શું બનાવડાવી? રસોઈ કરાવડાવી. સુંદર મજાની રસોઈ કરી નીલકંઠ મહાપ્રભુને જમાડ્યા છે. ત્યાં જમાડી અને પછી ભગવાન શ્રી હરિ એને જ્ઞાન વાર્તા કરી છે. શું કરી છે? જ્ઞાન વાર્તા. જે મુમુક્ષુ આત્મા હોય છે એ ભગવાનનું ભજન કરતો હોય છે, ભગવાનની સાધના કરતો હોય છે, અને જ્યારે હૃદયથી આર્તનાદે પોકારે છે ત્યારે હે શેઠો, ભગવાન એને એન કેન પ્રકારે શું કરવા માટે આવે છે? દર્શન આપવા માટે આવે છે. આજે તમારા બહુ અહોભાગ્ય છે. આ તમારે ત્યાં એક નાના એવા બાલા જોગી તમારું અન્ન જમવા માટે આવ્યા છે. બસ હવે અમે બહુ જાજુ કોઈ જગ્યાએ રોકાતા નથી, માટે હવે અમે અહીંથી નીકળીશું. ભગવાન બીજે દિવસે ત્યાંથી નીકળી ગયા. રાજઘાટે જઈ ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ ચાલતા ચાલતા હવે દંડકારણ્ય વનમાં વિચરવા લાગ્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ નાસિકપુર આવ્યા છે. ત્યાંથી ભગવાન ગોદાવરી આવ્યા છે. અને ત્યાંથી ભગવાન ચાલતા ચાલતા હવે ત્રંબકેશ્વર આવ્યા છે. ક્યાં પધાર્યા છે? ત્રંબકેશ્વર પધાર્યા છે. ભગવાન નીલકંઠ મહાપ્રભુ વિચારે છે કે હવે મારા જે છપૈયાની અંદર વડના વૃક્ષની નીચે પીપળાના વૃક્ષ ઉપર ચડી મેં આમ હાથના નેજા કરીને જેની રાહ જોઈ રહ્યો હતો એ હવે મારા પ્રેમી ભક્તો થોડા સમયની અંદર મને હવે શું કરવાના છે? મળવાના છે. માટે હવે મારે વહેલું વહેલું ક્યાં જવું છે? ક્યાં જવું છે? ગુજરાત જવું છે. અને ભગવાન નીલકંઠ મહાપ્રભુ ત્રંબકેશ્વર ભગવાનના દર્શન કરી અને પછી સુરતની અંદર આજે પ્રથમ સૌથી પહેલા પોતાના પદારવિંદ પધરાવે છે. અને ત્યારે મુમુક્ષુ આત્માના હૃદયો આજ ભગવાનને પુકારવા માંડ્યા છે. ભગવાનની મૂર્તિના હૃદયની અંદર શાંતિના અહેસાસો થવા લાગ્યા છે. અને ત્યારે બધાના હૃદયમાંથી શબ્દ નીકળ્યા છે, ચોક પુરાવો, માટી રંગાવો, આજ મેરે પિયા ઘર આવેંગે. ચોક જાઓ બધા આજ ભગવાન નીલકંઠ મહાપ્રભુ ગુજરાતની ધરતી ઉપર અને એની અંદર પણ સૌથી પહેલી વાર આજે લોયાધામ નાવલીની અંદર નૂતન સભાખંડની અંદર આવી અને દીપાવલીની ભેટ આપી રહ્યા છે. સુંદર મજાના દીવાઓને પ્રકાશિત કરી રહ્યા છે. बतावजो आज मेरे नीलकंठ घर आए, आज मोरे નીલકંઠ घर आए, तेरी सखी मंगल गावरी ધરતી અંબર સજાવો રે, आज मेरे पिया की सवारी, अरे कोई काजल लावो रे. मोहे कलाती कला गावरी, उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवा. આજે તાલીઓથી નીલકંઠ વર્ણને વધાવીએ. દીપાવલીની વાર છે ત્યાં તો દીવડાઓ પોતાની સાથે દિવેલ લઈને આવ્યા છે. દિવેલ બોલો લો, કેવા ઝગમગ ઝગમગ દીવડાઓ જગે છે. आज मोरे पिया घर आवेंगे, तेरी सखी रे पिया घर आए, ओ रे नाद गजावो मोरी
સૌથી પહેલી વાર નીલકંઠ મહાપ્રભુ ગુજરાતમાં આવે અને આપણી કથામાં આવે અને નીલકંઠ વર્ણિનું આપણે પૂજન ના કરીએ તો પછી આપણા જેવા કમ નસીબવાળા કોણ હોય? માટે તમારા બધા વતી અત્યારે હું નીલકંઠ વર્ણિનો એ પૂજન કરું છું. ઉપર આવી જાય, કિશન ઉપર આવી જાય. ઘર આવેંગે, આજ મોરે પિયા ઘર આવેંગે, આજ મોરે પિયા ઘર, પિયા ઘર, પિયા ઘર આવેંગે. બોલો નીલકંઠ વર્ણેન્દ્ર ભગવાન તમારી બધા પાસે નીલકંઠ વર્ણી થોડી વાર પછી આવવાના છે, ચિંતા ના કરતા. હા, મહાપ્રભુ આજે સુરતના તાપીના કિનારે આવી ભગવાન નિરાવણ અખાડાની આજુબાજુની અંદર ગોડિયાનું સુંદર મજાનો મંદિર છે, એના ઓટા ઉપર આવી અને આજ પ્રભુ બિરાજમાન થયા છે. નીલકંઠ હવે વિચારે છે કે આહા, જેટલા મારા પ્રેમી ભક્તો છે બધા જ પ્રેમી ભક્તોના ભાવ હવે આજથી મારે ગુજરાતમાં રહીને શું કરવા છે? પૂરા કરવા છે. પણ આજ ભગવાન પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા આગળ જવાના નથી. સુરતની અંદર જ ભગવાન હવે રોકાવાના છે અને પછી ત્યાં ભગવાન સુંદર મજાની કથાઓ છે, પણ હવે સમયનો પણ અભાવ છે, કારણ કે આજ ઘણા બધા હજુ પ્રોગ્રામ આપણે લેવાના છે. ત્યારે ભગવાનને આજે સુરતની પવિત્ર એ કરણની ભૂમિ ઉપર આજ સૂર્યપુત્રી તાપીના કિનારે ભગવાન નીલકંઠ મહાપ્રભુને બેસાડી અને આજ આપણે બધાએ પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આપ અમારા ઉપર એવી કૃપા કરજો, એવી કૃપા કરજો કે જેમ તમે દયાએ કરી અને ગુજરાતની અંદર તાપીના કિનારે આવીને બિરાજમાન થયા છો, એવા અમારી આ ચાતુર્માસની ભક્તિના ભજનના કારણે તમે રાજી થઈ અને અમારા હૃદયની અંદર બિરાજમાન થજો. વાલા મુક્તો, 5 મહિનાથી આપણે સુંદર મજાનો આ ભક્તિ યજ્ઞનો લાભ લીધો. બધાએ ખૂબ બધાએ તન મન ધનથી સેવા કરી, સાથે સાથે અહીંયા આવી ભજન કર્યું, ભક્તિ કરી, પોતાનો કિંમતી સમય કાઢી અને બધાએ જ્યારે આ ઉત્સવને ભક્તિ યજ્ઞને સફળ કરવા માટે ખૂબ મહેનત કરી છે, ત્યારે એકવાર આજે તમે બધા જ ભક્તો તમે પોતે તમને તાલીઓથી વધાવો. જ્યારે જ્યારે જે ભક્તોની સેવાની જરૂર પડી ત્યારે તનથી સેવાની જરૂર હોય, મનથી સેવાની જરૂર હોય, અરે ધનથી સેવાની જરૂર હોય, ત્યારે તમે બધાએ જ્યારે આ લોયાધામ નાવલીથી સાધુઓએ જોડી ફેલાવી છે ત્યારે જોડીઓને તમે ભરી દીધી છે. આજે ભગવાનનો આપણે બધાય મોટામાં મોટો તો એ અહેસાસ માનીએ કે ભગવાને કૃપાએ કરી, દયાએ કરી, આપણા બુદ્ધિની અંદર પ્રેરણા કરી અને આપણને જે આ ભજનને ભક્તિ કરાવ્યો ને, માટે ભગવાનને તો આપણે જેટલી વાર થેન્ક યુ કહીએ એટલું શું છે? ઓછું છે. અને એનાથી આજે વિશેષ હું યાદ કરીશ આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી. 2 વર્ષ પહેલા સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, સ્વામિનારાયણ મહામંત્ર વર્ષ જાહેર કર્યું અને ત્યારથી લઈ સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ધૂન આદિક જે કંઈ પ્રોગ્રામો થઈ, આપણને જે ભક્તિ અને ધૂનનું જે ભાથું ભરવા માટેની જે પ્રેરણા પૂરી પાડી છે ને, માટે આજે આપણે એકવાર ગુરુજીને પણ તાલીઓના નાદથી વધાવીએ. એમે કૃપાએ કરી આ નાવલીની અંદર સંતો મૂક્યા, સંતો મૂકીને આ તમને બધાને સત્સંગ કથા વાર્તા સંભળાવે, એ ભગવાનના માર્ગમાં આગળ તમને વધારવા માટેની સાધુઓને પ્રેરણાઓ કરે, પોતાના જીવને બળિયો બનાવવા માટે રોજ સવારે અમને કથા વાર્તા કરી અને આપણને બધાને બળિયા જ્યારે આવી રીતે સત્સંગની અંદર કરી રહ્યા છે,
ત્યારે આપણાથી આવી બધી ભજન ને ભક્તિ થઈ રહી છે. આજે બધાને થોડા વિશેષ યાદ કરી લઉં. સુંદર મજાની અમારા સંગીતની ટીમે આ સુંદર મજાનો સાથ આપ્યો. એકવાર આપણે સંગીતના બધા જ સાજિંદાઓને વધાવીએ. અમારા ધર્મસ્વામીએ તબલાનો તાલ આપ્યો, ધર્મેશભાઈએ ઓર્ગનનો પૂરેપૂરો તાલ આપ્યો, હારે હારે બાંસુરીનો પણ તાલ આપ્યો. અને હા અમારા 3 યુવાન ભક્તો, એના વગર હું અડધો થઈ જાઉં ભાઈ. એવો અમારે ધનરાજ, હરિઓમ, સ્પંદન, આ બધાએ સંગીતની અંદર ખૂબ સારી મહેનત કરી, સેવા કરી. અને એનાથી વિશેષ તો અમારે આજ મારે ઓરડે રે 6:30 અને 6:30 થી 6:40 અમારા ડૉક્ટર ભગત આવીને ચાલુ કરી દે. એટલે તમે બધા વહેલા અહીં આવીને બેસી જાઓ. અને એ આજ મારે ઓરડેમાં આજ એ મને કહેતા હતા, માઇક ચાલુ કરો, એમ કરાવો એમ. એ આ બધા બેઠા હોય, હું આવીને બેસી જાઉં, તમે આવીને બેસી જાઓ, પણ અમારો મીત નો આવે સાઉન્ડ લઈને. અને અમારો ગૌરવ હારે સહાયકમાં ના રહે તો પછી આપણે બધા એના વગર શું થઈ જઈએ? સાંભળવું કેમનું ને ગાવું કેમનું? માટે સાઉન્ડવાળા ભક્તોને પણ આપણે આજ તાલીઓથી વધાવીએ. આ તમારી બધાની આજની સ્મૃતિઓ લેવા માટે મનુભાઈ તો રોજ આવે જ છે કથા વાર્તા સાંભળવા માટે. જ્યારે આપણે કેમેરો મગાવીએ ત્યારે ફોટા પાડવા માટે. અને હારે આજ એમનો દીકરો અમારે કિશન આવ્યો છે. અને હારે ગૌરવ પણ ક્યારેક ફોટા ફોનમાં પાડી અને આ બધાએ આપણી તસવીરોને યાદગાર રાખવા માટે તસવીરો કરી છે, વિડીયા ઉતાર્યા છે. માટે આ ભક્તોને આપણે એકવાર તાલીઓના નાદથી વધાવીએ. વાલા મુક્તો, બીજું જ્યારે ગમે એ ઉત્સવની અંદર તો બધી જ સેવાની જરૂર પડે. રાત્રે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે, ક્યારેક 12 વાગ્યા સુધી, ક્યારેક થાકીને આવ્યા હોય, જોબથી આવ્યા હોય અને આપણે કીધું હોય કે બધી તૈયારીઓ કરવાની છે. એની અંદર આજે બધા આપણા વડીલ હરિભક્તો અને અમારા SSPના વિદ્યાર્થીઓ બધાએ ભેગા થઈને જે શ્રદ્ધાથી સેવા કરી છે, આ બધાને એકવાર તાલીઓના નાદથી વધાવી લઈએ. અને આજની હમણાં જ કથાની અંદર મેં જાહેરાત કર્યું એમ કે જ્યારે રસોઈયા મહારાજ ના હોય, ગમે ત્યારે આપણે કંઈક નાના મોટા પ્રસંગો કરવા હોય અને ત્યારે એની અંદર થાળ બનાવવો હોય, રસોઈ બનાવવી હોય, વહેલા આવી શ્રદ્ધાથી બધું બનાવી કમ્પ્લેટ બધું તૈયાર કરી અને પાછું કથાના સમય પહેલાં કમ્પ્લેટ થઈ અને કથા વાર્તા સાંભળવા માટે બેસી જવું. આવા જે આપણા સેવાભાવી બહેનો છે ને, એને એકવાર તાલીઓથી આપણે વધાવીએ. હા, બાકી તો મેં જાજી જગ્યાએ જોયું છે, આ બાજુ સભા ચાલુ થાય, ઓલી બાજુ રસોડું ચાલુ થાય. આ બાજુ સભા પૂરી થાય, ત્યાં ઓલી બાજુ રસોડું. એને કથા વાર્તા સાંભળવાનું અંગ જ ના પડે, એ આવે જ નહીં ને. બોલો લો. ત્યારે આ બધા ભક્તોએ ખૂબ બધી જ રીતે તન, મન અને ધનથી સેવા કરી છે. અને જે સંપૂર્ણ દિવસના બધા યજમાનો થઈ બધા જ પ્રકલ્પોની અંદર પોતાની ધનલક્ષ્મીને વાવરી છે, એ બધાય મુક્તોને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. આપણે ભગવાનના ચરણોમાં આજે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આની અંદર તન, મન, ધનથી જે સંતો, ભક્તો, બાળકો, યુવાન, યુવતીઓએ સેવા કરી છે, એ બધાને મહારાજ ખૂબ સત્સંગનું બળ આપે. હવે થોડા સમયની અંદર નવું વર્ષ ચાલુ થશે. નવા વર્ષની અંદર સત્સંગની અંદર નવા જીવન કરી, કલેવર બદલી, ભગવાનના માર્ગે ખૂબ આગળ વધાય એવી આપણું શ્રદ્ધા ને બળ આપણું દિન પ્રતિદિન બધાનું વધતું જાય એવી આજે ભગવાનના ચરણોમાં આપણે બધાય પ્રાર્થના કરીએ. સાથે સાથે આજે જ્યારે હવે કથાની પૂર્ણાહુતિ થઈ રહી છે, ત્યારે તમે બધાએ મને શું આપી દો? છેલ્લી આ વર્ષની દક્ષિણા આપી દો. બંને હાથ ઊંચા કરી માળા કરીને આવ્યા હતા કે નહીં? પાછા કરીને આવ્યા હતા ને? તો વાંધો નહીં, નગર કહેશે હા પેલા જામફળ જેવી આજે આશીર્વાદ આલતા. બરાબર. આજે ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ, હે સદગુરુઓ,
હે ગુરુજી, હે સંતો, આ પ્રીતમ વલ્લભદાસ એના ઉપર તમે એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, સદૈવ તમે રાજી થાવ એવું એનું જીવન બનતું રહે. સાધુતા આપજો, મહિમા આપજો, સેવાની શ્રદ્ધા આપજો. અને હે મહારાજ, તમારામાં અનહદ એને પ્રેમ થાય, તમને યાદ કરે અને એના હૃદયની અંદર એનું હૃદય ભરાય અને તમે બેસો. એવી તમે આજ એના ઉપર કૃપા કરજો. આજ તમે એના ઉપર કૃપા કરજો. બસ આટલું તમે આજ મને આશીર્વાદમાં આપજો. મારું નૂતન વર્ષ મહારાજમય, સંતો ભક્તોમય અને આ સત્સંગની અંદર જાય, મારા જીવનની અંદર ક્યારેય કલંક ના લાગે એવું મારું સદાયને માટે જીવન થઈ રહે એવી તમે બધા આજ હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો. આ ભગવી ચૂંદડીની અંદર જ મારા અંતિમ શ્વાસ લેવાય, આ સંતો ભક્તોની વચ્ચે જ મારા દેહને બળાય એવી આજ હૃદયથી તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો. એ સાથે અત્યારે વિશેષ સમય ન લેતા અત્યારે નીલકંઠ ચરિત્રની ચોથી કથાનો આજે સંપૂર્ણ 7મો દિવસ આપણે અહીંયા જાહેર કરીએ છીએ. 2 મિનિટ ભગવાનના નામ સાથે 7મા દિવસની કથાને પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 7મા દિવસની પૂર્ણાહુતિ બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.